શ્રી રામદૂત મ્યુઝિક. એક દી એ મારી આય આવડ જોગડ તોગડ હોલ સોસાય બીજબાઈ અને માર રાંગળી દુનિયા જેને અત્યારે ખોડિયાર તરીકે માને છે સાહેબ. હાથઈ બેનું દુનિયામાં સાહેબ, દુનિયામાં કોઈ દેવ દુબળી નથી, પણ રાજુભાઈ મારો ને તમારો વિશ્વાસ જ્યાં દુબળો હોય ને ઈ દેવ દુબળી, બાકી દુનિયામાં કોઈ દેવ દુબળી નથી સાહેબ. અરે છોડો, ગામના ઝાપે બેઠેલો હનુમાન પણ દુબળો નથી સાહેબ. એ જ્યાં મારો ને તમારો વિશ્વાસ દુબળો પડે એ દુનિયામાં દેવ દુબળી, બાકી કોઈ દેવ દુબળી નથી. પણ માં ભગવતી ખોડિયાર આવ્યા છે. 2 મિનિટમાં ખોડિયારનો એક નાનો એવો પ્રસંગ. ખોડિયાર શું કરે છે? હાથઈ બેનું મયારણ્યું બની અને સાહેબ વડાનગર કહેતા વલભીપુરની માલપા એ આવા રાતના 12 વાગે જઈને સાહેબ એક વાણિયાની દુકાનની હાકળ ખખડાવી સાહેબ. રાતે 12 વાગે. અને રાજાશાહીમાં એ વખતે આવી લાઈટો નથી સાહેબ. ક્યાંક ક્યાંક ગામનો ચોક પડતો હોય, રાજાના માણસો ક્યાંક ક્યાંક મસાલો હળગાવીને મેકે, એ મસાલુનું અંજવાળું ધીમું ધીમું પડતું હોય સાહેબ. અને માણા જો બજારની માલપા તમને ઝાપટ મારીને વિયો જાય તો માણા ન દેખાય. આવી મેઘલી અંધારી રાત 12-1 નો સમય બન્યો અને નગર શેઠ વાણિયાની દુકાનની હાકળ ખખડાવી મારી ભગવતી આય વડી આય આવડે. 7 બહેનોની માલપા માતાજી આવડ સૌથી મોટા, એને હાકળ ખખડાવી નગર શેઠ વાણિયો સાહેબ આમ કાશી નીંદરમાંથી દરવાજો ખોલ્યો. અંધારે વાણિયાએ આમ નજર કરીને એટલું કીધું, ઓહો આ તો કોક ચારણ બાયું છે. એ બાપા અત્યારે ક્યાંથી આવ્યા? શેઠ અમે પરદેશી માલધારી થઈ, વગડાની માલપા ગામના સીમાડાની માથે અમારી વાંઢ પડી છે, અમારા ઉશાળા પડ્યા છે. આ હામટું મય ભેગું થઈ ગયું. અમને એમ થયું કે અહીંયા આપ ખરીદો છો એટલે પૂછતા પૂછતા તમારી દુકાન આવ્યા, આ મય જોખી લ્યો. પણ બેનું અત્યારે રાતે કે શેઠ જે પૈસા દેવાય દેજો, કાલ દી ઉગે એટલે અમારે તો અહીંથી પાછા વગડાની માલપા વાંઢ આ ગામની માલપાથી બીજા ગામ વ્યૂ જવાનું હોય, કારણ કે માલ ઢોર લઈને નીકળ્યા છે. એને તેથી ભગવતીએ ખાતરી નથી આપી કે હું આવીશું બાપ. પણ પૈસા છે ને સાહેબ, લક્ષ્મી કોઈને નથી છોડતી. શેઠને એમ થઈ ગયું કે પરદેશી છે, એનો જે ભાવ કીધો છે લાઈવ જોખી લો. પણ બેનું જો દુકાનમાં કોઈ નથી અને એમાંય તમે માલધારીની દીકરીઓ ચારણની બાયું છો, બહાર ઓટે બેહો, ઘીના ગાડવા હાથે આઈ મેકી દો. હાથે બેનું માથેથી ઘીના માટલા હતા દુકાનમાં મેક્યા, બહાર ઓટે બેઠામાં ભગવતી આવડ 7 બેનું અને હાથઈના ઘડાની પાસે એંઢોણીઓ પોતપોતાની પડી છે. પણ સાહેબ મારી આય ખોડિયારની એંઢોણી એ વાણિયાની દુકાનમાં રાતે પડેલી તોય અશોકભાઈ એટલામાં અંજવાળું પડે. એંઢોણી હાચા મોતીની ભરેલી. આવડિયા હાથઈ બેનું બહાર બેઠા છે અને નગર છે મંડ્યા ઘી જોખવા. ઘી જોખી લીધા, આંગળીના વેઠે જે કઈ પૈસા એ વખતે હાદું ભણતર સાહેબ. થાતા પૈસા ભેગા કરી અને પૈસા સાહેબ આમ મુઠ્ઠીમાં વાળી અને નગર શેઠ દુકાન બહાર નીકળી અને ચારણની બાયુને પૈસા દેવા જાય પેલા ઓલી એંઢોણી જોઈ ગયા. ઓહો આવી એંઢોણી મારી પેઢીમાં મેં કોઈ દી નથી પાડી. ઈ એંઢોણીને લઈને પોતાને 2 હવાની ગાદી હતી એની નીચે હંતાડી દીધી છે. એ બાયુ લ્યો આ તમારા પૈસા. ભગવતી આય આવડે પૈસા લઈ લીધા અને પછી પોતપોતાની એંઢોણીઓ માથે મેકીને ખાલી ઘડા માથે મેક્યા. એ 100 બહેનોની એંઢોણીઓ મળી મારી ભગવતી આય ખોડિયાર એંઢોણી દુકાનમાં ગોતે હો સાહેબ. માતાજી આય આવડને મારી ભગવતી ખોડિયારે કીધું કે એ બેન આવડ, મોટા બેન મારી એંઢોણી નથી મળતી. અરે તું તો કાયમ આવા ગાંડા જ કાઢે છે, અહીં ક્યાંક પડી છે ગોતી લે. પણ બેન આખી દુકાનમાં ક્યારની ગોતી, મારી એંઢોણી નથી મળતી. કે તો આ શેઠને પૂછ, શેઠને ખબર હશે. અને સાહેબ એ નગર શેઠ વાણિયાની સામે જઈને મારી ભગવતી આય લોબડિયાળી આય ખોડેલી એટલું કીધું, શેઠ મારી એંઢોણી આયા જ મેં ઘીના ગાડવા પાય ઘડા પાય મેકી હતી, એંઢોણી ક્યાં? અને સાહેબ નગર શેઠ રાતના 1 વાગ્યો, એ બાયુ માલધારી છો, વગડાની માલપા થી આવો છો રાતના 1 વાગે, હું હારો તમારું અત્યારે માઈ લઉં, રાતે કોઈ દુકાન ન ઉગાડે અને મને તમારી એંઢોણીને પૂછો તો મેં એંઢોણી નથી પાડી, વ્યૂ જાવ. હા 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 સાહેબ ફરી વાર મારી ભગવતીએ કીધું કે શેઠ એંઢોણી તમે જ લીધી હોય. અને સાહેબ એંઢોણી લીધા વગર હું શેઠ જઈશ ને મારા નેહડાની માલપા તો મારી આઈ મને ઠપકો દે છે, મારી મા મને ઠપકો દે છે, મને ખીજાય છે. મારી એંઢોણી આપી દો શેઠ.
સાહેબ એને એમ હતું કે એંઢોણીની માલિપાથી કદાચ મોતી વેચીને ખાઈશ ને તો એ મારી હાથ પેટી ખાઈશે. બેન મેં એંઢોણી લીધી નથી, મને ચોર ગણમાં, અને હવે તમે વ્યા જાઓ બાપા, મારે દુકાન બંધ કરવી, મારે હુઈ જવું છે. સાહેબ ટૂંકમાં વાત કરી અને પછી ભગવતી આમ દુકાનમાં નજર ફેરવી. હો એ સાહેબ ઈ શેઠના વાણિયાનો દીકરો જે હતો એ થોડું જાજુ પેન્ટર બનાવતો હોય છે. પોતે દુકાનની માલિપા એક ચિત્ર લો, સિંહ, દિવાલમાં સિંહનું ચિત્ર બનાવેલું. જોજો ભગવતી શું કરે. અને ભગવતી આ ખોડિયારે કીધું શેઠ જો તમે મારી એંઢોણી નો લીધી હોય ને તો આ દિવાલમાં આ ચિત્ર શેનું છે? એ તો મારા દલીચંદે સિંહ બનાવ્યો છે. સિંહ મારો છોકરો બહુ સારું પેન્ટર બનાવે. શેઠ તમે એંઢોણી નો લીધી હોય તો આ સિંહની માથે હાથ મેકી દો એટલે તમે નિર્દોષ છૂટા. જોજો સાહેબ રાજુભાઈ હવે વાતની મજા છે. અન શેઠ ઉભા થયા સાહેબ, કારણ કે એને એમ હતું કે આ તો મારા જ છોકરાએ બનાવેલું ચિત્ર છે, આમાં હાથ મેકવામાં શું છે? ગમે એમ કરીને અહીંથી વહી જાય બાયું. સાહેબ શેઠ હાલ્યા. હો 1 ફૂટનું અંતર રહ્યું દિવાલને. શેઠે આમ ઊંચો હાથ કર્યો ને સિંહની માથે આમ ચિત્ર માથે હાથ મેકવા. માં દયાળુ છે સાહેબ. આ મઢમાં બેઠ્યું ને, મારી તમારી ગમે ભૂલ હોય મરી કે પણ મરી વાંસે ને દયાનો સાગર છે સાહેબ. છતાં આગળ ઉભા રહીને એટલું કીધું શેઠ રવા દો, માની જાઓ, પણ બેન મેં દીકરી બાઈ તારી એંઢોણી લીધી નથી અને તમે ખાઈ જાઓ, હું ચિત્ર ઉપર હાથ મેકી દઉં એટલે હું છૂટો ને તમે છૂટા, અહીંથી વ્યા જાઓ. કે શેઠ તો હવે તારા ભાગ તારી પાસે મેકી દે હાથ. એ રાજુભાઈ આમ હાથ ઊંચો કરીને દિવાલે હાથ અડે નો અડે. ઈ પેલા મારી ભગવતીએ માથે ઓઢેલો કાળો ભેડિયો આમ ખંભે નાખી અને ગાંડી ગીર સામે લાંબો હાથ કરીને એટલું કીધું કે એ વનના રાજા, હું મોમડિયાની ખોડિયાર તને કહું છું કે જો આ શેઠે મારી એંઢોણી લીધી હોય ને આ ચોર હોય, તારી પીઠ ઉપર આમ હાથ મેકે ચિત્ર ઉપર અને દિવાલની માલપાથી ભલામાણા જીવતો હાવજ બની અને એક થાપે જો આ શેઠને મારી નો નાખતો મોમડિયાની ખોડિયાર. એ બની કાળી રે લાટુ ને કાળો ભેડિયો એ ઉજળો ત્રાબાવન નો વાન, ઉજળો ત્રાબાવન નો વાન, એવા રોહી સળાના લેહમાં ખોડલમાં રમતા. મારી તારે માતા રે મીડલ દે દેવા માવડી રે. એ મારી તારે પિતા મમડિયો ભાત, મારી તારા પિતા મમડિયો ભાત, એવા રોહી સળાના લેહમાં ખોડલમાં રમતા. બોલો ખોડલમાં